ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. સપ્ત નદી માતાની કથા. બધા જ યુગોમાં પૂજનીય છે આ 7 નદીઓ. મોક્ષદાયીની કથા છે આ. ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોમતી, ગોદાવરી, સરયુ વગેરે આ 7 નદીઓની આપણે કથા પૂરા ધ્યાનથી મનથી સાંભળશું. આ માતાઓ, આ નદીઓ આપણા પાપોને નષ્ટ કરનારી માતાઓ છે. પ્રિય ભક્તગણો, ગંગા તથા અન્ય નદી માતાનું વર્ણન કરતા વેદ વ્યાસજી ઋષિ કહે છે કે બધા જ નદીઓના દર્શનથી, નદીના પાણીના સ્પર્શથી, જળપાન કરવાથી તથા નામ કીર્તન કરવાથી સેંકડો તથા હજારો પાપોને ગંગા તથા અન્ય નદીઓ પવિત્ર કરે છે. જે પ્રકારે દેવતાઓને અમૃત, પિતૃઓને શ્રાદ્ધ તથા નાગોને સુધા તૃપ્તકારક છે, તે પ્રકારે મનુષ્યને ગંગા જળ તૃપ્તકારક છે. પ્રિય ભક્તો, આ એવી માતાઓ છે જે જીવનદાયિની છે. એના વિના આપણો ઉદ્ધાર બહુ જ કઠણ છે. આ એવી માતાઓ છે જે આપણને સુખ, સમૃદ્ધિ, મોક્ષ પ્રદાન કરે છે અને આપણે સુખ સમૃદ્ધિ મેળવીએ છીએ. માટે તેમની ગાથા તથા કથા જરૂર સાંભળજો. તો ચાલો આ માતાઓને આપણા હૃદયમાં ઉતારીને તેમની શ્રદ્ધાપૂર્વક કથા સાંભળીશું અને પોતાને કૃતાર્થ કરીશું. બધા જ નદી માતાઓ, હે બધી જ નદી માતાઓ, હું દેવ અને દૈત્ય દ્વારા પૂજનીય તમારા પાદ પદ્મનો પ્રણામ કરું છું. તમને પ્રણામ કરું છું. તમે મનુષ્યને સદાય તેના ભાવ અનુસાર ભોગ અને મોક્ષ પ્રદાન કરો છો. હે નદી માતાઓ, તમારી કૃપા દ્રષ્ટિ એ બધા જ ભક્તો પર બનાવી રાખજો. જે બધા માતા, બહેનો અને ભાઈઓ બંધુ આ કથાને સાંભળી રહ્યા છે અને સંભળાવી રહ્યા છે અને હોકારો ભરી રહ્યા છે, તેમને સુખ સમૃદ્ધિ આપજો. તેમના પાપોને નષ્ટ કરીને તમારા ચરણોમાં સ્થાન આપજો. એવી પ્રાર્થના છે નદી માતા. ભક્તો, આગળ વધતા પહેલા આપણી સુખ સમૃદ્ધિની કામના માટે વિડીયોને એક લાઈક જરૂર કરજો. જો તમે કથાને સાંભળી રહ્યા છો તો પૂરી સાંભળજો. આનાથી મન ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. સપ્ત નદી માતાની જય. જય ગંગા મૈયા. હર હર ગંગે. ગંગા માતા અને સરસ્વતી માતાની કથા. એક વારની વાત છે. માં સરસ્વતી બ્રહ્મલોકમાં તેમની વીણા વગાડી રહ્યા હતા. એટલામાં માં લક્ષ્મી ત્યાં પ્રગટ થયા. માતા સરસ્વતીએ માં લક્ષ્મીનું સ્વાગત કર્યું અને તેમને આસન પર બેસાડ્યા. પછી માતા સરસ્વતીએ એમનું અહીં આવવાનું કારણ પૂછ્યું. એટલે માતા લક્ષ્મીએ અભિમાન સાથે કહ્યું કે હું તો લક્ષ્મી છું. હું તો જન કલ્યાણના કાર્યમાં બહુ જ વ્યસ્ત રહું છું. આજે મને થોડો સમય મળ્યો તો વિચાર્યું કે ચાલને તમને મળી આવું. મારે બધાને ધન, વૈભવ અને સુખ આપવાનું હોય છે. મારા વિના તો આ દુનિયા ચાલી શકે જ નહીં, ભરણ પોષણ થઈ જ શકે નહીં. અને ફરી માં લક્ષ્મી કટાક્ષમાં બોલ્યા કે જો મારે પણ માત્ર બ્રહ્મલોકમાં બેસીને વીણા વગાડવાની હોત ને તો મારી પાસે સમય જ હોત. માતા લક્ષ્મીની અહંકાર ભરી વાતો સાંભળીને માતા સરસ્વતીને બહુ ક્રોધ આવ્યો. એટલે માતા સરસ્વતીએ કટાક્ષ ભર્યા શબ્દોમાં બોલ્યા, દેવી લક્ષ્મી, તમે તો વૈભવની દેવી છો, પણ છતાંય તમને ચંચળા કહેવામાં આવે છે. તમે ક્યાંય બિલકુલ પણ સ્થિર નથી રહેતા. પણ હું તમારા જેવી નથી. હું તમારાથી બિલકુલ વિપરીત છું. હું જે જગ્યાએ રહું છું, જાઉં છું, ત્યાં આજીવન માટે વસી જાઉં છું. આજીવન શ્વાસ કરું છું. તમને કોઈ પણ ચોરી શકે છે, લૂંટી શકે છે, પણ મને કોઈ નહીં ચોરી શકે, ન લૂંટી શકે. હું તો ઉપરથી વેચવાથી વધુ છું. મારો પ્રચાર પ્રસાર જેટલો પણ થશે એટલે હું વધતી જઈશ. કોઈ પણ મનુષ્ય ગમે તેટલો ધનવાન કેમ ન હોય, પણ જ્યાં સુધી હું એની સાથે નથી હોતી ત્યાં સુધી તેનું જીવન નિરર્થક છે. તેના જીવનમાં ન હોઉં ત્યાં સુધી તેનું જીવન માટી સમાન છે. માં સરસ્વતી ક્રોધમાં આજે લાલ ચોળ થઈ રહ્યા હતા. સાથે માં સરસ્વતીએ એ પણ કહ્યું કે એમના મંત્રો વિના ભગવાન વિષ્ણુની પૂજા પણ અધૂરી છે. માતા સરસ્વતીના તર્કોથી
માતા લક્ષ્મી સંતુષ્ટ ન થયા અને ના એની વાતોથી ફર્યા. ત્યાર પછી મા લક્ષ્મી બોલ્યા, હવે આ વિવાદનો નિર્ણય તો માત્ર ને માત્ર શ્રી હરિ વિષ્ણુ જ કરશે, કારણ કે દેવી સરસ્વતી તમને તો વાણીમાં કોઈ ન હરાવી શકે. ત્યાર પછી બંને દેવી મા લક્ષ્મી અને મા સરસ્વતી નિર્ણય કરવા માટે ભગવાન વિષ્ણુ લોકમાં આવ્યા. ત્યાં પહેલેથી જ દેવી ગંગા ભગવાન વિષ્ણુના ચરણોમાં બેઠા હતા. શ્રી હરિને ધ્યાનમાં લીન જોઈને માતા લક્ષ્મી તેમની પાસે જઈને બેસી જાય છે, પણ કોઈ પણ મા સરસ્વતીને બેસવા માટે કહેતું નથી. તો આ બધું જોઈને મા સરસ્વતીને બહુ ક્રોધ આવ્યો અને બોલ્યા, હે દેવી લક્ષ્મી, તમે જ મને અહીં લઈને આવ્યા છો ને, અને તમે તો મને બેસવાનું સ્થાન પણ ન આપ્યું, બેસવાનું પણ ન કહ્યું. મને તમે બોલાવ્યા તો તમે જ છે, બોલાવીને કોઈ સ્થાન નથી આપી રહ્યા બેસવા માટે. શું વિષ્ણુ લોકમાં અતિથિનું આવી રીતે સત્કાર કરવામાં આવે છે? આ સાંભળીને માતા લક્ષ્મી બોલ્યા કે મારો નિવાસ તો શ્રી હરિ વિષ્ણુના હૃદયમાં જ છે, અને દેવી ગંગાને સ્વયં પ્રભુ શ્રી હરિએ તેમના ચરણોમાં સ્થાન આપ્યું છે. આના સિવાય એમની પાસે જગ્યા ખાલી નથી જ્યાં તમને હું સ્થાન આપી શકું. આટલું કહીને બંને દેવી માં ગંગા અને માં લક્ષ્મી બંને દેવી માં સરસ્વતી પર હસવા લાગ્યા. માં સરસ્વતીની મજાક ઉડાવતા જોઈને માં સરસ્વતીને બહુ ક્રોધ આવ્યો. બંને લક્ષ્મીજીએ અને સરસ્વતીએ એના પર હસ્યા, એટલે આ ક્રોધ માં સરસ્વતીથી સહન ન થઈ રહ્યો. એના ક્રોધની સીમા ન રહી. માં સરસ્વતીએ માં લક્ષ્મીને કહ્યું, તમને બહુ અભિમાન છે તમારું વૈભવ અને શ્રી હરિના હૃદયમાં રહેવાનો ને, તો હું તમને અહીંથી દૂર કરી દઈશ અને હું એક દિવસ ભગવાન શ્રી હરિના હૃદયમાં સ્થાપિત થઈ જઈશ. આટલું કહીને માતા સરસ્વતીએ માં લક્ષ્મીને શ્રાપ આપી દીધો અને કહ્યું કે તમે વિષ્ણુ લોક છોડીને ધરતી લોક પર ચાલ્યા જશો, જ્યાં તમે વૃંદાના રૂપમાં જન્મ લેશો. ત્યાં જઈને તમારો ભગવાન વિષ્ણુ સાથે કોઈ સંબંધ નહીં રહે અને ધરતી પર તમારા લગ્ન એક અસુર સાથે થશે. આવી રીતે માં સરસ્વતીએ લક્ષ્મીજીને શ્રાપ આપ્યો. તો આ શ્રાપ સાંભળીને માં ગંગાને સરસ્વતી પર બહુ ક્રોધ આવ્યો અને એણે માં ગંગાએ સરસ્વતીને શ્રાપ આપ્યો કે એ એક નદીના રૂપમાં પૃથ્વી લોક પર વહેશે. પ્રિય ભક્તો, આ શ્રાપ હજી અહીં પૂરો ન થયો, આ વાત હજી અહીં પૂરી ન થઈ. માં લક્ષ્મીનો પક્ષ લેતા દેવી ગંગાએ માં સરસ્વતીને શ્રાપ આપી તો દીધો, પણ માં સરસ્વતીને આ ભેદભાવ બિલકુલ ન ગમ્યો. માટે માં સરસ્વતીએ ક્રોધમાં આવીને દેવી ગંગાને પણ શ્રાપ આપી દીધો કે હું પણ તમને શ્રાપ આપું છું કે તમે પણ પૃથ્વી લોક પર નદીમાં વહેશો અને તમારામાં હાડકાં, કંકણ, હાડપિંજર વહાવવામાં આવશે. પ્રિય ભક્તો, જ્યારે આ શ્રાપની વાત અહીં પૂરી થઈ તો ત્રણેય દેવીઓ પછતાવા લાગી અને એની શ્રાપની મુક્તિના ઉપાયો શોધવા લાગી. એટલામાં ભગવાન વિષ્ણુના નેત્ર ખુલ્યા અને બોલ્યા, હે દેવીઓ, મેં તમારી વાતોને સાંભળી અને સમજી. તમને આ શ્રાપનું ફળ તો તમારે ત્રણેયને ભોગવવું જ પડશે. આ વાત માતા ગંગાને બહુ દુઃખી કરવા લાગી. મા ગંગા બહુ દુઃખી થયા કે હવે એમને મૃત્યુલોકમાં જવું જ પડશે અને ત્યાં જઈને રહેવું પડશે. બધા જ મનુષ્યોના પાપને ધોવા પડશે. ધરતી પર આવવાની વાત સાંભળીને માં ગંગા ગભરાઈ ગયા કે પાપી લોકો તો તેના જળમાં સ્નાન કરશે અને એના પાપ મારા જળમાં છોડીને ચાલ્યા જશે. એ બધા પાપ મારી અંદર સમાવવા પડશે. કહેવાય છે કે બધી જ ઘટના પાછળ કોઈને કોઈ કારણ જરૂર હોય છે. એ સમયમાં એક બહુ જ પ્રતાપી બળવાન રાજા સગર રાજ્ય કરતા હતા. પૂરી ધરતી પર એની શક્તિની ચર્ચા સ્થપાયેલી હતી. આ કારણથી એમને અશ્વમેઘ યજ્ઞ કરવાનો વિચાર કર્યો. સગર રાજાએ તેમના 60,000 પુત્રો તેમના સૈનિકો સાથે
એ ઘોડાને લઈ જવાનો આદેશ આપ્યો. અને તેમની બીજી પત્નીને, સગર રાજાની બીજી પત્ની પણ હતી, તો એ બીજી પત્નીથી તેમને એક બીજો પુત્ર પણ હતો. અને એ પુત્ર એક ઋષિ હતો અને એનું નામ અસમંજસ હતું. તેમણે પિતા સગરને ચેતવણી આપી હતી કે આ અશ્વમેઘ યજ્ઞમાં અપશુકન પણ આવી શકે છે. પણ સગર રાજાએ તેના ઋષિ પુત્રની અસમંજસની વાત ન માની અને જગ્યાએ સગર રાજાની ધજા લહેરાવા લાગી. આનાથી રાજા ઇન્દ્રને બહુ ડર ઊભો થયો કે ઇન્દ્રદેવને તેમનું સિંહાસન ડોલતું દેખાયું. અને ઇન્દ્રદેવે આ યજ્ઞને રોકવા માટે એક ઉપાય શોધ્યો. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા હતા અને સગર રાજાના સૈનિકો ઘોડાની સુરક્ષા કરી રહ્યા હતા, ત્યારે ઇન્દ્રદેવે એવી માયા રચી કે બધા જ પહેરેદાર સૈનિકો સૂઈ ગયા. ઇન્દ્રદેવે તે ઘોડો, અશ્વમેઘ યજ્ઞનો ઘોડો ત્યાંથી ઉઠાવી લીધો અને કપિલ મુનિના આશ્રમમાં બાંધી દીધો. કપિલ મુનિ વર્ષોથી ત્યાં જંગલમાં તપસ્યા કરી રહ્યા હતા. જ્યારે સૈનિકો અને સગર રાજાના પુત્રોની આંખ ખુલી તો તેમણે જોયું કે તેના યજ્ઞનો ઘોડો ત્યાંથી ગાયબ થઈ ગયો છે. તો તે ઘોડાને શોધવા બધી દિશાઓમાં બધા ફરી વળ્યા. ત્યારે ખબર પડી કે તે ઘોડો કપિલ મુનિના આશ્રમમાં બંધાયેલો છે. ત્યાં પહોંચીને રાજકુમારોએ એ સમજ્યા વિચાર્યા વિના કપિલ મુનિને અપશબ્દ કહેવા લાગ્યા. એટલે કપિલ મુનિનું ધ્યાન ભંગ થયું. તો તેમને બહુ ક્રોધ આવી ગયો અને તેમના તેજથી બધા જ 60,000 પુત્ર અગ્નિમાં બળવા લાગ્યા અને બળીને રાખ થઈ ગયા, ભસ્મ થઈ ગયા. અને આ વાતની ખબર જ્યારે રાજા સગરને પડી તો તે જ ક્ષણે તેની આકાશમાં મૃત્યુ થઈ ગયું. આ વાતની જ્યારે ઋષિ અસમંજસ, જો કે તે સગર રાજાના બીજી પત્નીનો જે ઋષિ પુત્ર હતો, એને ખબર પડી તો તે બહુ દુઃખી થયો અને કપિલ મુનિના આશ્રમમાં જઈને બહુ વિનંતી કરી, ક્ષમા માંગી. એના ભાઈઓ 60,000 જે એના ભાઈઓ હતા એના વતી એને ક્ષમા માંગી અને 60,000 ભાઈઓને મુક્ત કરાવવા માટે કહ્યું, કોઈ ઉપાય બતાવવા કહ્યું. તે ઋષિ અસમંજસને કહેવા લાગ્યા કે હે ઋષિવર, મારા ભાઈઓને મુક્તિ માટે કોઈ ઉપાય કહો, નહીં તો આ બધા જ ધરતી પર ભટકતા રહેશે. કપિલ મુનિએ એમના તેજ દ્વારા જોયું અને કહ્યું કે આમને તારવા માટે, મુક્તિ માટે માં ગંગાજીને ધરતી પર લાવવા પડશે. એક માં ગંગા જ છે જે તમારા આ 60,000 ભાઈઓને તારી શકે છે, મુક્તિ આપી શકે છે. આટલું સાંભળી ઋષિ અસમંજસ હિમાલય પર ચાલ્યા ગયા અને તેમણે ઘોર તપસ્યા કરી. પણ ધીરે ધીરે તેમનું શરીર ત્યાં છૂટી ગયું, બરફમાં વિલીન થઈ ગયું. પછી ઋષિ અસમંજસના પુત્ર દિલીપે તે સાધનાને શરૂ કરી. તેમના પૂર્વજોને તારવા માટે કેટલા કાળ સુધી સાધના તપસ્યા કરી અને એ પણ કાળવશ બરફમાં સમાઈ ગયા. જ્યારે રાજા દિલીપના પુત્ર ભગીરથને આ વાતની ખબર પડી તો એમણે પણ માતા ગંગાના અવતરણની કૃપા કરવા માટે, પ્રાપ્ત કરવા માટે તપસ્યા શરૂ કરી. ભગીરથે બ્રહ્મદેવને પ્રસન્ન કર્યા. ભગીરથની ઘોર તપસ્યા જોઈને માં પાર્વતીએ માં ગંગાને સમજાવ્યા કે તે એમની જીદ છોડીને પુણ્યનું કામ કરે. તો માં ગંગા કહે છે કે હું ધરતી પર તો ઉતરી જાઉં, પણ મારો વેગ બહુ પ્રચંડ છે, જેને સંભાળવું એ ધરતીના હાથની વાત નથી. મારો પ્રચંડ વેગ ધરતી પર વહેશે તો અનાયાસે પણ બહુ બધા જીવજંતુ મરી જશે. આના માટે માત્ર મહાદેવ જ મારા વેગને સંભાળી શકે છે, ધારણ કરી શકે છે. ત્યાર પછી ભગીરથે મહાદેવને પ્રાર્થના કરી. મહાદેવ પ્રસન્ન થઈને માં ગંગાને તેમની જટામાં ઉતારવાનું સ્વીકાર કર્યું અને મહાદેવે તેમની એક જટા ખોલી અને ગંગાની લહેરોને ધીરે ધીરે ધરતી પર ઉતારી. માં ગંગા ભગીરથના પાછળ પાછળ ચાલ્યા અને કપિલ મુનિના આશ્રમ પહોંચ્યા. ત્યાં સગર રાજાના 60,000 પુત્રોને તારી દીધા. આ પ્રકારે માં ગંગા ધરતી પર અવતરિત થયા અને ત્યારથી માં ગંગા પાપીઓના ઉદ્ધાર કરતા આવ્યા છે. માં ગંગા બધાના જ પાપ નષ્ટ કરે છે.
કહેવાય છે કે આ પ્રકારે માં સરસ્વતી દ્વારા માં ગંગાને શ્રાપ આપેલો પણ સિદ્ધ થઈ ગયો અને સરસ્વતી માતા પણ નદી બનીને પૃથ્વી પર અવતરિત થઈ વહેવા લાગ્યા. જય માં સરસ્વતી, જય માં ગંગા. હે માં, તમારા બધા જ ભક્તોના કલ્યાણ કરજો. ઓમ ગંગાએ નમઃ. પ્રિય ભક્તો, હવે આપણે સાંભળીશું માં યમુનાની કથા. યમુના માતાની કથા અનુસાર સૂર્યદેવની પત્ની સંધ્યાને 2 સંતાન હતા. સંધ્યાના પુત્રનું નામ યમરાજા અને પુત્રીનું નામ યમુના હતું. સંધ્યા એમના પતિ સૂર્યદેવનું તેજ કિરણો સહન ન કરી શક્યા અને એ કારણે તેમણે તેનું બીજું રૂપ છાયાને સૂર્યદેવ પાસે મૂકી તેના પિયર ચાલ્યા ગયા. અને છાયાએ તાપી અને શનિને 2 પુત્રીને જન્મ આપ્યો. શનિને અને તાપીને જન્મ આપ્યો. આ છાયાને સદાય યુવાન રહેવાવાળા અશ્વિન કુમારોનો પણ જન્મ થયો, જે દેવતાઓના વેદ માનવામાં આવે છે. હવે સંધ્યાના ગયા પછી છાયાનો વ્યવહાર યમુના અને યમદેવ સાથે અંતર આવી ગયું. એમનો વ્યવહાર દુર્વ્યવહાર થવા લાગ્યો. તેમનો વ્યવહાર સાવકીમાં જેવો થવા લાગ્યો. આવા વ્યવહારથી વ્યાકુળ થઈને યમદેવે તેની નગરી યમપુરી એટલે કે યમલોક વસાવ્યું. યમુના એના ભાઈને યમપુરીમાં પાપીઓને દંડ દેતા જોઈને દુઃખી થતા હતા, માટે યમુના ગૌલોકમાં ચાલ્યા ગયા. પ્રિય ભક્તો, માતાથી કુમાતા જેવો વ્યવહારથી દુઃખી થઈને યમરાજાએ યમલોકમાં રહેવાનું શરૂ કરી દીધું. તે છાયાના વ્યવહારથી દુઃખી હતા યમુનાજી અને યમરાજા. અને પછી યમુનાજી ગૌલોકમાં ચાલ્યા ગયા અને ત્યાંથી ધરતી પર આવ્યા અને ધરતી પર ભગવાન કૃષ્ણની ચોથી પટરાણી બન્યા. ભગવાન શ્રી કૃષ્ણએ બાળપણની વધારે પડતી લીલાઓ યમુના નદીના તટ પર કરી છે. કૃષ્ણ ભગવાન યમુનાજીને કાલંદી નામથી બોલાવતા હતા. જ્યારે ભગવાન કૃષ્ણના જન્મ પછી વસુદેવજી કૃષ્ણને ગોકુળ લઈને જતા હતા ત્યારે યમુનાજીમાં તોફાન આવ્યું અને જળનું સ્તર વધવા લાગ્યું. આ જોઈને ભગવાને તેમનો પગનો અંગૂઠો પાણીમાં ડુબાડ્યો એટલે યમુનાજીનું પાણી શાંત થઈ ગયું અને આમ યમુનાજી ધરતી પર રહેવા લાગ્યા. એક વખતની વાત છે, જ્યારે યમુનાજીને મળવા તેમના ભાઈ યમરાજા આવ્યા તો યમુનાજીએ યમરાજાને ચાંદલો કર્યો અને તેમને વરદાન માંગવા કહ્યું. તો યમુનાજીએ એ વરદાનમાં માંગ્યું કે હે ભાઈ, હું એવું ઈચ્છું છું, મારી એવી ઈચ્છા છે કે જે પણ મારા જળમાં સ્નાન કરે તે યમલોકના દર્શન ક્યારેય ન કરે. આ સાંભળી યમરાજા ચિંતામાં પડી ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે આવા વરદાનથી તો યમલોકનું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે. યમુનાજી તેના ભાઈને ચિંતામાં જોઈને બોલ્યા, ભાઈ, તમે ચિંતા ન કરો અને મને એ વરદાન આપો કે આજના દિવસે બહેન ભાઈના ઘરે ભોજન કરે તથા મથુરા સ્થિત નગરીમાં મારા જળમાં સ્નાન કરે તે યમલોકના દર્શન ક્યારેય ન કરે. યમરાજાએ યમુનાજીનું આ વરદાન સ્વીકાર કર્યું અને વરદાન આપી દીધું. તો મિત્રો, આ બહેન ભાઈના આ મિલનના તહેવારને ભાઈ બીજના નામે ઓળખાય છે અને આવી રીતે યમુનાજીની બહુ અસીમ કૃપા છે કે તેના જળમાં જે સ્નાન કરે છે તે મોક્ષ પામે છે. તે યમલોકના દરવાજે નથી જતા, ક્યારેય યમલોકનો દરવાજો નથી જોતા. કહેવાય છે કે યમુનાજીને કાર્તિક અને માહ મહિનો બહુ પ્રિય છે, માટે માહ મહિનો અને કાર્તિક મહિનામાં યમુનાજીમાં સ્નાન કરવાની પ્રથા છે. એકવાર પ્રેમથી બોલો યમુનાજીની જય. જય હો યમુનાજી, જય શ્રી કૃષ્ણ. પ્રિય ભક્તગણો, હવે તમે આગળ સાંભળશો માતા સરયુની કથા. સરયુ નદીની આ કથા છે. પુરાણોમાં વર્ણન છે કે એક કથાના અનુસાર સરયુ નદીનો જન્મ ભગવાન વિષ્ણુના નેત્રોના આંસુમાંથી થયો છે. વાત એવી છે કે પ્રાચીન સમયમાં શંખાસુર નામના એક અસુરે વેદોને ચોરીને સમુદ્રમાં નાખી દીધા. એટલે વેદોને સંતાડી દીધા અને પોતે તે અસુર ત્યાં છુપાઈ ગયો. સરયુ નદીમાં જ છુપાઈ ગયો અને ત્યાં જ રહેવા લાગ્યો. અને આ કારણે અધર્મનો પ્રભાવ વધી ગયો અને ધર્મની હાનિ થવા લાગી. માટે ભગવાન વિષ્ણુએ ધર્મની રક્ષા કરવા માટે મત્સ્ય અવતાર ધારણ કરીને તે દૈત્યનો સંહાર કર્યો
અને પછી એ વેદો બ્રહ્માજીને આપી દીધા. ધર્મની આ જીતથી ભગવાન વિષ્ણુની આંખોમાં આંસુની ધારા વહેવા લાગી. તેમની આંખોમાં આંસુ આવી ગયા. ત્યારે બ્રહ્માજીએ તેમના કમંડળમાં કૈલાસ સરોવરના માન સરોવરમાં તે કમંડળ સુરક્ષિત કરી દીધું. પછી એકવાર આ કમંડળ જળને વૈવત્સ મુનિએ વાડના પ્રહારથી માન સરોવરમાંથી બહાર નીકાળ્યું અને તેમાંથી જે નદી પ્રગટ થઈ એ જ નદી સરયુ નદી કહેવાઈ. પછી ભગીરથે તેની ઘોર તપસ્યાથી સ્વર્ગથી ગંગાને ધરતી પર ઉતારી અને તેના પૂર્વજોનો ઉદ્ધાર કરાવ્યો અને ગંગા અને સરયુ નદીનો સંગમ કરાવ્યો. પ્રિય ભક્તો, સરયુ નદી માતાની એક કથા બીજી પણ પ્રચલિત છે, જે સીતા માતાથી જોડાય છે. આ વાત એ સમયની છે જ્યારે માતા ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ સહિત માતા સીતા ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ સહિત 14 વર્ષ માટે વનવાસ જઈ રહ્યા હતા. ત્યારે મા સીતાએ સરયુ માતાને પ્રાર્થના કરી હતી કે તે સહકુશળ પાછા અયોધ્યા નગરી આવી જશે શ્રી રામ અને લક્ષ્મણ સાથે, તો તે સરયુ માતાની પૂજા કરશે. જ્યારે 14 વર્ષ વીતી ગયા પછી જ્યારે તે 14 વર્ષ પછી શ્રી રામ અને લક્ષ્મણ સાથે અયોધ્યા આવે છે, તો એની ખુશીમાં અયોધ્યા નગરીમાં ચારેય બાજુ ખુશી, હર્ષ, ઉલ્લાસ હતો અને ચારેય બાજુ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. આ ઉત્સાહ, આ ઉમંગમાં સીતાજીને સમય ન મળ્યો સરયુ નદીની પૂજા કરવાનો. અને એ સમયે મા સીતાને યાદ આવ્યું કે વનવાસ જતા સમયે મા સરયુને વચન આપ્યું હતું કે તે ફરી એના પતિ અને દિયર લક્ષ્મણ સાથે પાછા સ્વકુશળ આવશે તો પૂજા કરશે, વિધિ વિધાનથી પૂજા કરશે. આમ વિચારીને માતા સીતા લક્ષ્મણને સાથે લઈ ગયા અને રાત્રે સરયુ નદીના તટ પર પહોંચી ગયા. દિવસે સમય ન મળ્યો માટે મા સીતા રાત્રે સરયુ નદીના તટ પર પૂજા કરવા જાય છે. મા સીતાએ સરયુની પૂજા કરવા માટે લક્ષ્મણને જળ લાવવા માટે કહ્યું. હવે લક્ષ્મણ જળ લાવવા માટે ઘડો લઈને સરયુ નદીમાં ઉતર્યા. લક્ષ્મણ જળ ભરી જ રહ્યા હતા એટલામાં સરયુ નદીની અંદરથી અખાસુર નામનો એક મહા અસુર નીકળ્યો, જે લક્ષ્મણને ગળવા માટે આગળ વધ્યો. ત્યારે મા સીતાએ આ દ્રશ્ય જોઈ લીધું અને તેમણે લક્ષ્મણને બચાવવા માટે અધાસુરને ગળતા પહેલા મા સીતાએ લક્ષ્મણને જ ગળી લીધા. લક્ષ્મણને ગળી ગયા. લક્ષ્મણને ગળી જતાની સાથે મા સીતા અને લક્ષ્મણનું શરીર જળ સમાન તત્વમાં બદલાઈ ગયું. આ અદ્ભુત દ્રશ્ય હનુમાનજી જોઈ રહ્યા હતા અને એ એક ઝાડ પાછળ સંતાઈ ગયા. હનુમાનજીએ માતા સીતા અને લક્ષ્મણને મિશ્રિત શરીર એક ઘડામાં ભરી લીધું અને ભગવાન શ્રી રામ સામે ઉપસ્થિત થયા અને બધી જ ઘટના ભગવાન શ્રી રામને હનુમાનજીએ કહી સંભળાવી. હનુમાનજીની બધી જ વાત સાંભળીને શ્રી રામ ભગવાન હસ્યા અને એમણે હનુમાનજીને કહ્યું કે આ રાક્ષસને ભગવાન શિવનું વરદાન છે કે મળેલું છે, માટે રાક્ષસનું વધ તો હું પણ ન કરી શકું. ભગવાન શિવના આ વરદાન અનુસાર અધાસુરનો વધ ત્યારે જ કરી શકાય છે જ્યારે સીતા અને લક્ષ્મણનું શરીર એક થઈને કોઈ તત્વમાં બદલી જાય અને હનુમાન એ તત્વનો ઉપયોગ એક શસ્ત્રના રૂપે કરે. પ્રિય ભક્તો, પ્રભુ શ્રી રામની વાત સાંભળી હનુમાનજીએ એ ઘડાના જળને ગાયત્રી મંત્રથી અભિમંત્રિત કરીને સરયુ નદીમાં વહાવી દીધું. સરયુ નદીમાં એ જળ ભળી જતા નદીમાં આગની જ્વાળા ઉઠી, જેમાં બળીને અધાસુર રાક્ષસ ભસ્મ થઈ ગયો. અધાસુરના ભસ્મ થતાની સાથે સરયુ નદીએ સીતા અને લક્ષ્મણને પાછું શરીર આપી દીધું અને આવી રીતે ફરીથી એમનું નવું જીવન તેમને મળ્યું. મિત્રો, તમને જણાવીને હેરાની થશે કે ગંગાની જેમ પવિત્ર હોવા છતાં પણ આ નદીનું જળ પૂજા પાઠમાં કામમાં નથી લેવામાં આવતું, કારણ કે આની પાછળ ભગવાન શિવનો આ નદીને શ્રાપ છે. ઉત્તર રામાયણ અનુસાર જ્યારે શ્રી રામે સરયુ નદીમાં જળ સમાધિ લઈને તેમના દેહનો ત્યાગ કર્યો હતો, ત્યારે આ વાતથી ભગવાન શિવ બહુ ક્રોધે ભરાયા અને તેમણે સરયુ નદીને શ્રાપ આપી દીધો કે તારું જળ હવે
પૂજા પાઠના કામમાં લેવામાં નહીં આવે. હા, પણ તારા જળમાં સ્નાન કરવાથી લોકોના પાપ જરૂર નષ્ટ થશે. તો મિત્રો, આ હતી સરયુ નદી માતાની કથા. પ્રેમથી બોલો સરયુ માતાની જય. મિત્રો, હવે આપણે સાંભળશું ગોદાવરી નદીની કથા. ગોદાવરી માતાની કથા અનુસાર પ્રાચીન સમયમાં બ્રહ્મગીરી પર્વત ઉપર ઋષિ ગૌતમ તેમની પત્ની અહલ્યા બંને રહેતા હતા અને તપસ્યા કરતા હતા. એ ક્ષેત્રમાં એવા કેટલાય ઋષિ હતા જે ગૌતમ ઋષિથી ઈર્ષ્યા કરતા હતા અને તેમને નીચું દેખાડવાની ભરપૂર કોશિશ કરતા હતા. એકવાર બધા જ ઋષિઓએ ગૌતમ ઋષિ પર ગૌ હત્યાનો આરોપ લગાવી દીધો. વાત એવી હતી કે તે સમયે બધા જ ઋષિઓ એક ષડયંત્ર રચી રહ્યા હતા. રચ્યું હતું એક બહુ જ દુબળી પાતળી મરણ ઓહારતી હોય એવી ગાય, જોકે તે મરણ અવસ્થામાં જ હતી, તેને ગૌતમ ઋષિના ખેતરમાં મોકલી દીધી. હવે એ ગાય ઉગેલો પાક હતો જે ખેતરમાં એ ખાવા લાગી. હવે આ જોઈને ગૌતમ ઋષિએ એ ગાયને ખેતરમાંથી નીકાળવા માટે એક પાતળી એવી લાકડી લઈને ગયા. એક લાકડીથી તેમણે ગાયને માર્યું તો ન હતું, માત્ર તેને અડાડી જ હતી. જેવી એમને ખાલી લાકડી અડાડી એવામાં એ ગાય અચાનક પડી અને જમીન પર પડી ગઈ. તો મિત્રો, અને મરી ગઈ. એ ગાય મરી ગઈ. તો મિત્રો, આવી રીતે ઋષિ ગૌતમ પર ગૌ હત્યાનો આરોપ લગાવીને બધા ઋષિઓ બોલ્યા કે આ હત્યાના પાપના પ્રાયશ્ચિત કરવા માટે દેવી ગંગાને અહીં લઈને તમારે આવવું પડશે. ત્યારે જ તમારા માથેથી આ પાપ ઉતરશે. અને જો તમે આવું નહીં કરો તો તમારે આ જગ્યા અને આ આશ્રમ છોડીને જવું પડશે. પ્રિય ભક્તો, ત્યારે ગૌતમ ઋષિએ શિવલિંગની સ્થાપના કરીને તેમની પત્ની સાથે પૂજા શરૂ કરી. ઋષિની ભક્તિથી પ્રસન્ન થઈને શિવજી અને માતા પાર્વતી ત્યાં પ્રગટ થયા અને શિવજીને વરદાન માંગવા કહ્યું. ત્યારે ઋષિ ગૌતમે દેવી ગંગાને એ સ્થાન પર મોકલવાનું વરદાન માંગ્યું. હવે ભગવાન શિવે દેવી ગંગાનું આહ્વાન કર્યું તો દેવી ગંગા બોલ્યા, હે ભગવાન, હું અહીં તો જ ઉતરીશ, તો જ રહીશ જ્યારે તમે ત્રણેય ત્રિદેવ એક જ રૂપમાં શિવલિંગમાં બિરાજમાન હશો અને હું તમારા પવિત્ર શિવલિંગ પર થઈને અહીંથી પ્રવાહિત થઈશ. આ સાંભળી ત્યાં વિષ્ણુ સહિત બ્રહ્માજી પણ પ્રગટ થયા અને ત્રણેય દેવોએ એક રૂપ ધારણ કરી એમના અંશથી એક શિવલિંગને પ્રગટ કર્યું. પ્રિય ભક્તો, ગંગાજીનું આમ કહેવાથી ભગવાન શિવ અહીં ત્રયંબકેશ્વર જ્યોતિર્લિંગના રૂપમાં વાસ કરે છે, સ્થાપિત થયા. આ પ્રકારે અહીં ત્રણેય દેવતા સમાયેલ છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. અને માતા ગંગા ગોમતી નદીના રૂપમાં ત્યાં વહેવા લાગ્યા. ગોમતી નદીનું નામ ગોદાવરી પણ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય દેવ એક સાથે ત્રયંબકેશ્વર શિવલિંગમાં સ્થાપિત થયા. પ્રિય ભક્તો, તમને જણાવી દઉં કે આ ગોદાવરી, જેને ગોમતી પણ કહેવાય છે, આ માતા ગંગા જ છે, જેનામાં સ્નાન કરવાથી, પૂજા પાઠ કરવાથી વ્યક્તિને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે. તે વ્યક્તિના બધા જ પાપ નાશ કરે છે. ગંગાના સમાન આ પાપ મોચીની છે. પ્રિય ભક્તો, એકવાર પ્રેમથી બોલો માં ગોદાવરીની જય, ગંગા માતાની જય. ઓમ નમઃ શિવાય. બ્રહ્મા, વિષ્ણુ, મહેશની જય. હર હર ગંગે. મિત્રો, હવે આપણે સાંભળીશું માતા નર્મદા દેવીની કથા. નર્મદા નદીની કથા. નર્મદાને આપણે નદીના નામે ઓળખીએ છીએ. પ્રાચીન માન્યતાઓ અનુસાર ભગવાન ભોળાનાથ અમરકંટક પર્વતના એક તળાવની પાસે તપસ્યામાં લીન હતા. એ સમયે એમના શરીરમાંથી નીકળેલો પરસેવો એક નદીના એણે રૂપ લઈ લીધું. ભગવાનના શરીરમાંથી જે પરસેવો નીકળ્યો એણે નદીનું રૂપ લીધું. જ્યારે શિવજીની તપસ્યા પૂરી થઈ ત્યારે માં નર્મદાએ દર્શન દઈને ભગવાન શિવ અને માતા પાર્વતીને પોતાની અલૌકિક શક્તિનો પરિચય આપ્યો અને આજ શિવજીના પરસેવાથી ઉપસ્થિત નદી
માં નર્મદાના રૂપમાં જાણવામાં આવે છે. તપસ્યામાં લીન મહાદેવને ધૂપ તાપથી બચાવીને સેવા કરવા વાળી નર્મદા વિશે જાણીને માં ગૌરીને બહુ આનંદ થયો. માં ગૌરી બહુ પ્રસન્ન થયા અને ભોળાનાથે પ્રસન્ન મનથી તેમને નર્મદા નામથી બોલાવ્યા. આ નામ બે શબ્દથી મળીને બન્યું છે, નરમ અને દાસી, જેનો અર્થ થાય છે સુખ દેનારી. જો આપણે નર્મદા નદીનો ઇતિહાસ અને પૌરાણિક કથા વિશે વાત કરીએ તો નર્મદા માને મૈકાલ નામથી પણ ઓળખાય છે તથા નર્મદાને રુદ્ર કન્યા કહીને પણ સંબોધન કરવામાં આવે છે તથા નર્મદાને ગંગાજી કરતાં પણ વધારે પવિત્ર માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં નર્મદાની પરિક્રમાને પુણ્યશાળી માનવામાં આવે છે. પિતૃઓને મોક્ષ દેનારી નર્મદાને પિતૃઓની પુત્રી પણ કહેવામાં આવે છે. પ્રિય ભક્તો, એક લોકકથા અનુસાર એવી માન્યતા છે કે નર્મદા રાજા મેઘલની પુત્રી હતી. કહેવાય છે કે રાજા મેઘલે તેમની અત્યંત રૂપવાન પુત્રી માટે એવું નક્કી કર્યું હતું કે જે પણ રાજકુમાર ગુલાબ કાવલીના દુર્લભ ફૂલ તેની પુત્રી માટે લાવશે તો તેની પુત્રીના લગ્ન એ ફૂલ લાવવાવાળા સાથે થશે. પછી આ સાંભળીને રાજકુમાર સોનભદ્ર ગુલાબ કાવલીના ફૂલ લઈ આવ્યા એટલે તેની સાથે રાજકુમારી નર્મદાના લગ્ન નક્કી થયા. તે સમયે નર્મદા રાજકુમાર સોનભદ્રના દર્શન ન કરી શક્યા, પણ તેમના રૂપ અને યૌવન અને પરાક્રમની કથાઓ સાંભળી તે મનમાં સોનભદ્રને બહુ પ્રેમ કરવા લાગ્યા હતા. અને આ બાજુ લગ્ન થવામાં થોડા દિવસ હજી બાકી હતા, પણ નર્મદાથી રહેવાયું નહીં એટલે તેની દાસી જુહીલાના હાથે પ્રેમ પત્ર મોકલવાનું તેમણે વિચાર કર્યો. હવે જુહીલાને પ્રેમ સંદેશ નર્મદાએ લખીને આપી દીધો. હવે જુહીલા તો નર્મદાની દાસી હતી અને સખી સમાન પણ હતી, માટે તેને મજાક કરવાનું સૂઝી આવ્યું. એટલે જુહીલાએ નર્મદા પાસેથી તેના વસ્ત્ર અને ઘરેણા માંગ્યા અને તે વસ્ત્ર ઘરેણા પહેરી નર્મદાના ઘરેણા વસ્ત્ર પહેરી અને રાજકુમારને પત્ર આપવા માટે નીકળી ગઈ. જુહીલા રાજકુમાર સોનભદ્રની પાસે પહોંચી તો રાજકુમાર સોનભદ્રએ તેની સખી જુહીલા નર્મદા સમજી બેઠા, ભૂલ કરી બેઠા અને સોનભદ્ર જેવા રાજકુમારને જોઈને અહીં જુહીલાના મનમાં પણ ખોટ આવી ગઈ. રાજકુમારના પ્રણય નિવેદન પ્રેમને એ ઠુકરાવી ન શકી. પ્રેમભરી વાતો એ જુહીલા ઠુકરાવી ન શકી, કારણ કે સોનભદ્રએ તો નર્મદા સમજીને એની સાથે વાત કરી હતી, તો એ પ્રેમ ઠુકરાવી ન શકી અને જુહીલાને ખોટ મનમાં આવી ગઈ અને સોનભદ્ર રાજકુમારના પ્રેમમાં પડી ગઈ. આ બાજુ જુહીલા હજી આવી નહીં એટલે નર્મદાની ધીરજ ખૂટી, ધીરજના બાણ તૂટ્યા. તેની ધીરજ ખૂટી. તેની દાસીની બહુ આતુરતાથી તે વાટ જોઈ રહી હતી, પણ હજી સુધી દાસી આવી નહીં. હવે જુહીલા ન આવી એને વાર લાગી એટલે તે પોતે જ સોનભદ્રને મળવાનું વિચારી અને નર્મદા ઘરેથી નીકળે છે સોનભદ્રને મળવા માટે. હવે ત્યાં નર્મદા પહોંચીને જુએ છે કે સોનભદ્ર અને જુહીલા એક સાથે છે એટલે નર્મદા દેવીને અપમાનની ભીષણ અગ્નિમાં બળી ઉઠ્યા અને તરત જ ત્યાંથી ઊંધી દિશામાં ચાલવા લાગ્યા અને હવે પાછી ક્યારેય નહીં આવે આવા નિર્ણય સાથે નર્મદા ઉલટી દિશામાં વહેવા લાગ્યા અને સોનભદ્ર તેની અજાણે થયેલી ભૂલ પર બહુ જ પછતાયા. પણ સ્વાભિમાન અને વિદ્રોહની પ્રતીક બનેલી નર્મદા દેવી પાછા વળીને ક્યારેય આવ્યા નહીં અને કહેવાય છે કે ત્યારથી જ તે જગ્યાથી નર્મદા ઊંધી દિશામાં વહેતા આવ્યા છે. અને આજે પણ માનવામાં આવે છે કે નર્મદા દેવીએ આજે પણ આજીવન વિવાહ નથી કર્યા અને કુંવારી રહી ગયા. નર્મદાને કુંવારી નદીના રૂપમાં પણ ઓળખાય છે. જેવી રીતે આપણે સાંભળ્યું કે આ નર્મદા નદી ગંગા નદી કરતાં પણ વધારે પવિત્ર માનવામાં આવે છે, આવું શાસ્ત્રમાં વર્ણન થયેલું છે. તો મિત્રો, આ હતી 7 નદી માતાની કથા. એકવાર પ્રેમથી બોલો નર્મદા માતાની જય, ભગવાન ભોળાનાથની જય. મિત્રો, હું આશા કરું છું કે 7 નદીઓની પવિત્ર કથા, જો કે તે 7 નદી માતા છે, તે તમને બહુ પસંદ આવી હશે. માટે વિડીયોને એક લાઈક જરૂર કરજો,
શેર કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર ગંગે જય ભોળાનાથ જરૂર લખજો. તમારું જીવન મંગલમય રહે અને પ્રસન્નતાથી પરિપૂર્ણ રહે આ કામના પ્રાર્થના સાથે કરું છું. આજે આપણે ગંડકી નદી અને શાલિગ્રામની કથા સાંભળીશું. શાલિગ્રામ એક ગંડકી નદીમાંથી મળી આવે છે, જેમાં ભગવાન પોતે જ બિરાજમાન છે. તો આ કથા તમે પૂરા ધ્યાનથી અને મનથી સાંભળજો. તમે જાણતા જ હશો મિત્રો કે ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ શાલિગ્રામ પણ છે. પણ શું તમે એ જાણો છો કે ભગવાનના શાલિગ્રામ સ્વરૂપ પથ્થરને ગંડકી નદીમાં જ કેમ મળી આવે છે? જો નથી જાણતા તો અત્યંત પવિત્ર કથા આ વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો, કેમ કે શાલિગ્રામની કથા એક ગણિકા સાથે જોડાયેલી છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, જેવી રીતે નર્મદા નદીના હર એક પથ્થરને ભગવાન શિવનું રૂપ માનીને નર્મદેશ્વર કહેવામાં આવે છે, એવી જ રીતે ગંડકી નદીના હરેક પથ્થરને શાલિગ્રામ કહેવાય છે. એના હરેક પથ્થર શાલિગ્રામ હોય છે. એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ આ નદીના શાલિગ્રામમાં સ્વયં પ્રતિષ્ઠિત હોય છે. આની પ્રાણ પ્રતિષ્ઠા નથી કરવી પડતી. પૌરાણિક કથા અનુસાર હજારો વર્ષ પહેલા એક ગણિકા થઈ હતી. તેનું નામ ગંડકી હતું. એ ગણિકા રોજ રાતે કોઈને કોઈ પુરુષ સાથે ભોગવિલાસ કરતી અને બદલામાં એ પુરુષ પાસેથી ધન પણ મેળવતી હતી. ગંડકીને આ કામ કરતા કરતા ઘણા બધા વર્ષો વીતી ગયા. તો એક દિવસ એક મહાત્મા એ ગામમાં આવ્યા જ્યાં ગણિકા રહેતી હતી. તે મહાત્માએ ગામમાં આવીને એ ગામવાળાનું કલ્યાણ કર્યું. આ સાંભળીને જોઈને એ ગંડકી પણ એ મહાત્મા પાસે જઈને કહે છે, હે મહાત્મા, તમે તો સંત છો, તો તમે મુજ ગણિકાનું પણ કંઈ કલ્યાણ કરી દો. ગંડકીની વાત સાંભળીને મહાત્મા બોલ્યા, હું તારું કલ્યાણ તો કરી દઈશ, પણ એના માટે તારે આ ગણિકાપણું છોડવું પડશે. ગંડકી બોલી, હે ગુરુજી, હું બધું જ છોડી શકું છું, પણ મારું આ શરીર વેચવાનું ન છોડી શકું, કેમ કે ગુરુજી, હવે મને આની આદત થઈ ગઈ છે. ઘણા વર્ષોથી આ કામ કર્યું છે મેં, માટે મને આદત પડી ગઈ છે. આના સિવાય તમે મને જે કંઈ છોડવાનું કહેશો એ હું છોડી દઈશ, પરંતુ આ કામ તમે મારાથી ન છોડાવો અને કોઈ પણ રીતે મારો ઉદ્ધાર કરો પ્રભુ. પછી ગુરુજી બોલ્યા, તો એક કામ કર, આજ પછી તારી પાસે જે પણ પુરુષ આવે તું એને તારો પતિ માન અને ભગવાન માનીને એની સેવા કરજે, એટલે તારો ઉદ્ધાર થઈ જશે. ગણિકા બોલી, ઠીક છે ગુરુજી, આજ પછી હું આવું જ કરીશ. એ દિવસ પછી તે ગંડકી પાસે જે પણ સૂર્યાસ્ત પછી આવે, જે પણ પુરુષ સૂર્યાસ્ત પછી એની પાસે આવે તો ગંડકી તેને તેનો પતિ માનીને તેની સેવા સત્કાર કરતી, આદર કરતી, ખવડાવતી, પીવડાવતી અને પગ પણ દબાવતી. આટલું જ નહીં, સૂર્ય અસ્ત થયા પછી જે પણ પુરુષ તેની પાસે આવતો તેને તેના પતિ પરમેશ્વર માનતી હતી. આવી રીતે ગંડકીએ મહાત્માએ કીધેલી વાતો પર વિશ્વાસ કરીને તેનું પાલન કરવા લાગી, સાચી નિષ્ઠાથી પાલન કરવા લાગી. હવે આ તરફ વૈકુંઠ લોકમાં બેઠા બેઠા ભગવાન વિષ્ણુ આ બધું જ જોઈ રહ્યા હતા. આમ ઘણા દિવસ થઈ ગયા પછી શ્રી હરિ વિષ્ણુને વિચાર આવ્યો કે કેમ ન હું આ ગંડકીની પરીક્ષા લઉં. આમ વિચાર કરી ભગવાને પરીક્ષા લેવાનો નિર્ણય લીધો. એક દિવસની વાત છે, જ્યારે સૂર્ય અસ્ત થયો તો ભગવાન વિષ્ણુ એક પુરુષના વેશમાં તે ગંડકી પાસે આવ્યા. એ ગણિકાના ઘરે આવ્યા. જ્યારે ભગવાન આવ્યા તો તે ગંડકીએ રોજની જેમ તે પુરુષના ચરણ ધોયા, ભોજન કરાવ્યું, પાણી પીવડાવ્યું અને પગ પણ દબાવ્યા. આ બધું જોઈને ભગવાન વિષ્ણુ તો બહુ પ્રસન્ન થયા. પછી રાતે પ્રતિક્રિયા પછી ભગવાન વિષ્ણુ ગંડકી સાથે સૂઈ ગયા. અચાનક સવારે 4 વાગે ભગવાને ગંડકીને જગાડી અને બોલ્યા કે મને તો બહુ માથું દુખે છે. પુરુષ રૂપી ભગવાનની આવી હાલત જોઈ તે ગંડકી બોલી, હું હમણાં જ કોઈ વૈદ્યને બોલાવીને આવું છું. એટલે ભગવાન બનેલા એ પુરુષ બોલે છે,
નહીં નહીં, તું ક્યાંય ન જા, હું તારા વિના નહીં રહી શકું. અને ભગવાનને એટલું બધું જોરમાં માથું દુખવા લાગ્યું કે જોત જોતામાં એમના પ્રાણ નીકળી ગયા. મિત્રો, ભગવાન તો માત્ર મરવાનું નાટક જ કરી રહ્યા હતા. ભગવાન તો મરી ગયા એટલે તે ગંડકી ગણિકાને લાગ્યું કે અરે, આ તો મારા પતિ હતા. મારા પતિ મર્યા પછી તો મારે પણ સતી થવું જ પડશે. પછી સવારે ગામવાળાને ખબર પડી કે ગંડકી ગણિકાના ઘરે કોઈ પુરુષ મરી ગયો છે. તો ગામવાળા તેની ઘરે પહોંચી ગયા અને તેમની પાસે તેમણે બધાએ વાંસની અર્થી એટલે કે નનામી તૈયાર કરી. ત્યાર પછી એ પુરુષના શબને એ નનાની પર સુડાવ્યા, એ અર્થી પર સુડાવ્યા અને એ અર્થીને ગામવાળા સ્મશાન ઘાટે લઈ જવા લાગ્યા. હવે એ ગણિકા પણ તેની પાછળ પાછળ શોળ શણગાર કરીને ચાલી નીકળી, સજી ધજીને નીકળી પડી. આ જોઈ ગામવાળા બોલ્યા કે અરે ગંડકી, તું આવી રીતે શોળ શણગાર કરીને ક્યાં જઈ રહી છો? ત્યારે તે બોલી કે મેં એ પુરુષને મારો પતિ માન્યો હતો અને હવે જ્યારે તેની મૃત્યુ થયું છે, મારા પતિનું મૃત્યુ થયું છે, તો હું પણ એની સાથે સતી થવા જઈ રહી છું. આ સાંભળી ગામવાળા તો જોર જોરથી હસવા લાગ્યા. ગંડકી ઉપર અને એકબીજા સાથે ચર્ચા કરવા લાગ્યા, વાતો કરવા લાગ્યા અંદરો અંદર કે ભલા એક વેશ્યાનો પણ શું પતિ હોય. પણ ગંડકી પર આ ગામવાળાનો હસવાનો કોઈ અસર ન પડ્યો. અને જ્યારે બધા એ અર્થીને લઈને સ્મશાન પહોંચ્યા તો ગંડકી પણ જઈને તે ચિતા ઉપર બેસી ગઈ. અને જ્યારે તે પુરુષની લાશને ચિતામાં મૂકી તો ગંડકીએ તે પુરુષનું માથું તેના ખોળામાં રાખ્યું અને ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ, જો મેં જ્યારથી ગુરુના વચનો પર વિશ્વાસ કર્યો છે ત્યારથી લઈને આજ સુધી મારા પતિ સિવાય બીજા પુરુષને ન જોયો હોય તો આગ લાગી જાય. ગંડકીના આટલું કહેવાથી જ ચિતામાં આગ લાગી ગઈ. જ્યારે આગ લાગી તો ભગવાને એક આંખ ખોલીને જોયું કે ગંડકી શું કરી રહી છે. ભગવાને જોયું તો ગંડકી બંને હાથ જોડીને આંખ બંધ કરીને એમના નામના જાપ કરી રહી હતી. પછી ભગવાને તેની માયાથી તે ચિતામાં અગ્નિ વધારે પ્રજ્વલિત કરી, વધારે અગ્નિ પ્રગટાવ્યા લાગ્યા. ફરી ભગવાન એક આંખ ખોલીને જુએ છે કે ક્યાંક આ વધારે અગ્નિના તાપથી ગંડકી ભાગી તો નથી ગઈ ને. ભગવાન ખોલીને જોવે છે કે ગંડકી, પણ ભગવાને જોયું કે ગંડકી પર તે એકદમ તેજ અગ્નિનો કોઈ પણ અસર નથી થઈ રહ્યો. તેનું શરીર સળગતું જાય છે પણ તે ઊં કે ચૂ પણ નથી કરી રહી. પછી ભગવાનને સમજાઈ ગયું કે ગંડકી ભલે ગણિકા છે પણ તે ભક્તિની તો સાચી છે. તરત જ ભગવાન વિષ્ણુએ એ જ સમયે પ્રગટ થયા અને બોલ્યા કે ગંડકી, આંખો ખોલ, હું તો તારી પરીક્ષા લઈ રહ્યો હતો અને તું એ પરીક્ષામાં સફળ થઈ છો. ભગવાનનું આટલું બોલતા જ એ ચિતાની આગ ઓલવાઈ ગઈ અને તે ગંડકીનું શરીર પણ સ્વસ્થ થઈ ગયું. ત્યાર પછી જ્યારે ગંડકીએ આંખો ખોલી તો તેની સામે ભગવાનને તેણે જોયા અને તે તો આશ્ચર્યચકિત થઈ ગઈ. પછી ભગવાન બોલ્યા, હું તારાથી બહુ પ્રસન્ન છું. વરદાન માંગ, તારે શું જોઈએ છે માંગી લે. ભગવાનની વાત સાંભળીને ગંડકી બોલી, હે ભગવાન, જો તમે મને કંઈક આપવા જ ઈચ્છો છો તો મારી ઈચ્છા છે કે તમારું માથું ચિતામાં જેમ મારા ખોળામાં મેં રાખ્યું હતું એવી જ રીતે સદાય માટે તમે મારા ખોળામાં રહો. આટલું બોલીને તે એટલી બધી ભાવુક થઈ ગઈ કે થોડી વારમાં તો તેનું શરીર જોતામાં પાણી બની ગયું. આખું શરીર પાણી બની ગયું અને તે પાણી ત્યાંથી વહેવા લાગ્યું અને પાણીની વહેલી ધારા ગંડકી નદી બની ગઈ. ભગવાન બોલ્યા, હે ગંડકી, આજથી સદાય હું શાલિગ્રામ બનીને તારા ખોળામાં જ રહીશ. એટલે મિત્રો, ગંડકી નદીમાં જે શાલિગ્રામ પથ્થર છે એમાં સ્વયં સાક્ષાત ભગવાન વિષ્ણુ બિરાજમાન છે. એ પથ્થરને પ્રાણ પ્રતિષ્ઠા નથી કરવી પડતી, આ ભગવાનનું વચન છે. તો આવી રીતે ગંડકી નદીમાં મળી આવતા શાલિગ્રામમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. તે શાલિગ્રામની પ્રતિષ્ઠા નથી કરવી પડતી. આ સત્ય ઘટના છે મિત્રો.
આપણે પવિત્ર નદી તાપી નદીની વાર્તા સાંભળીશું. તાપી નદીનો ઇતિહાસ, મહત્વ, એ ક્યારથી પ્રગટ થયા છે, બધું જ આપણે આ વિડીયોમાં સરસ મજાનો વિડીયો સાંભળીશું. મિત્રો, જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે બેલ આઇકોનનું બટન પણ પ્રેસ કરજો, જેથી નવા ભગવાનની કથાઓ તમારા સુધી જલ્દી પહોંચે. તો મિત્રો, જો વિડીયો સારો લાગે તો અંત સુધી સાંભળજો. મા તાપીની કથા અંત સુધી સાંભળજો. સૂર્યપુત્રીમાં તપતી એટલે કે તાપી ભારતના પશ્ચિમ દિશામાંથી વહેનારી પ્રમુખ 2 નદીઓમાંથી એક છે. આ નામ તાપ એટલે કે ઉષ્ણમાંથી ઉત્પન્ન થયું છે. મા તાપી તાપ, પાપ, શ્રાપ અને ત્રાસને હરવાવાળી આદિ ગંગા કહેવાય છે. સ્વયં ભગવાન સૂર્યએ પોતાના તાપને ઓછો કરવા માટે મા તાપીને ધરતી પર મોકલ્યા હતા. વૈતુલ જિલ્લાના મુલતાઈ તહસીલ મુખ્યાલય પાસે સ્થિર એક તળાવમાંથી નીકળવાવાળા સૂર્યપુત્રીની જન્મકથા, તાપી નદીની જન્મકથા મહાભારતના આદિ પર્વમાં ઉલ્લેખિત છે. પુરાણોમાં સૂર્ય ભગવાનની પુત્રી તાપી જે તપ્તી કહેવાય છે, જે સૂર્યદેવ દ્વારા ઉત્પન્ન કરાવાય છે. એવું કહેવાય છે કે ભગવાન સૂર્યદેવે પોતાના શરીરની ગરમી અને તાપથી પોતાના જે નીકળતી હોય ગરમી તાપ, તેનાથી પોતાની રક્ષા કરવા માટે તાપીને ધરતી પર અવતરિત કર્યા હતા. પુરાણોમાં તાપી મહિમા વિશે લખાયું છે કે ભગવાન સૂર્યએ વિશ્વકર્માની પુત્રી સંધ્યા દેવી સાથે વિવાહ કર્યા હતા. સંધ્યા દેવીથી સૂર્ય ભગવાનને 2 સંતાન થયા. કાલિંદી એટલે કે જેને આપણે યમુનામાં કહીએ છીએ, એ અને યમરાજા. એ સમયે ભગવાન સૂર્ય તેમના વર્તમાન રૂપમાં ન હતા, પણ એ સમયે અંડાકાર રૂપમાં હતા. સંધ્યા દેવીથી ભગવાન સૂર્યનો તાપ સહન ન થયો, માટે તેમણે તેની જગ્યાએ તેની દાસી છાયાને, તેમનો પડછાયો, તેમનો છાયાને ત્યાં મૂકી દીધો અને સંધ્યા દેવી પોતે તપસ્યા કરવા ચાલ્યા ગયા. હવે છાયાએ સંધ્યાનું રૂપ ધારણ કરીને ઘણા સમય સુધી સૂર્યદેવની સેવા કરી. ભગવાન સૂર્યદેવથી છાયાને શનિદેવ અને તાપ્તી નામે 2 સંતાન થયા. ભગવાન સૂર્યએ તેની પુત્રી તાપીને આશીર્વાદ આપ્યો હતો કે તે વિનય પર્વતથી પશ્ચિમ દિશા તરફ વહેશે. પુરાણો અનુસાર કૃતયુગમાં ચંદ્રવંશમાં ઋષ નામનો એક પ્રતાપી રાજા રાજ્ય કરતો હતો. એના સવર્ણને ગુરુ વશિષ્ઠે વેદોની શિક્ષા આપી હતી. એક સમયની વાત છે જ્યારે સવર્ણ રાજપાટનું દાયિત્વ ગુરુ વશિષ્ઠના હાથમાં વશિષ્ઠને સોંપી નીકળી ગયા હતા. તો જંગલમાં સવર્ણે એક સરોવરમાં અપ્સરાઓને સ્નાન કરતા જોઈ, જેમાંથી એક તાપી પણ હતા. તાપીને જોઈને સવર્ણ મોહિત થઈ ગયા અને સવર્ણે આગળ જઈને તાપી માતા સાથે વિવાહ કરી લીધા. સૂર્યપુત્રી તાપીને ભાઈ શનિદેવે એવા આશીર્વાદ આપ્યા હતા કે જે પણ ભાઈ બહેન તાપી અને યમુના નદીમાં સ્નાન કરશે તેને ક્યારેય અકાળ મૃત્યુ નહીં આવે. પૌરાણિક કથા અનુસાર રાજા દશરથનું બાણથી શ્રવણનું પાણી ભરતા એક સમયે અકાળ મૃત્યુ થયું. આ કથા તો તમે મિત્રો જરૂર સાંભળી જ હશે કે રાજા દશરથ શિકાર કરવા ગયા હતા, ત્યારે એમણે હરણ સમજીને એ શ્રવણ પાણી ભરતા હતા, જેથી અવાજ આવવાથી દશરથ રાજાએ તીર છોડ્યું હતું અને એનાથી શ્રવણનું મૃત્યુ થયું હતું. એટલે પુત્રના મોતથી દુઃખી આંધળા માતા પિતાએ રાજા દશરથને શ્રાપ આપ્યો હતો કે તેની પણ મૃત્યુ પુત્ર મોહમાં થશે. પ્રભુ શ્રી રામના વનવાસ પછી રાજા દશરથ પણ પુત્ર મોહમાં મૃત્યુને પ્રાપ્ત થયા હતા. રામજીના વનવાસ જવાથી એમને ખૂબ આઘાત લાગ્યો હતો, એટલે એમનું મૃત્યુ થયું હતું. પણ તેમને હત્યાનો શ્રાપ મળ્યો હતો દશરથ રાજાને, જેના કારણથી તેમને સ્વર્ગની પ્રાપ્તિ ન થઈ શકી. મોટો જ્યેષ્ઠ પુત્ર કહેવાય છે કે મોટો જ્યેષ્ઠ પુત્ર એટલે જે સૌથી મોટો પુત્ર જીવતો હોય અને એના છતાં પણ બીજા દ્વારા જો શ્રાદ્ધ, અંતિમ ક્રિયા, અગ્નિ સંસ્કાર ક્રિયાક્રમ કરવામાં આવે તો શાસ્ત્રો અનુસાર આ માન્ય નથી, એ પહોંચતું નથી. આવું કહેવાય છે કે જો મોટો પુત્ર હોય તો નાના પુત્રના હાથે કંઈ પણ કરાવાયું હોય તે સંસ્કાર ક્રિયાક્રમ પહોંચતું નથી, માન્ય નથી. એટલે એવામાં રાજા દશરથને મુક્તિ પ્રાપ્તિ ન થઈ શકી.
માટે પ્રભુ શ્રી રામ સૂર્યપુત્રી માં આદિ ગંગા તાપીના તટ પર તેમના અનુજ લક્ષ્મણ, દેવી સીતાજીની ઉપસ્થિતિમાં પિતૃઓ અને તેમના પિતા દશરથ રાજાની તર્પણ વિધિ કાર્ય તાપી નદીમાં કર્યું હતું. ભગવાન શ્રી રામે 12 લિંગ પૂજા માટે 12 લિંગની સ્થાપના કરાઈ. 12 લિંગ સ્થાન પર રોકાઈને ભગવાન વિશ્વકર્માની મદદથી 12 લિંગોની આકૃતિ એટલે કે મૂર્તિઓ બનાવી, શિવલિંગો બનાવી તટ પર તેમણે સ્થાપના કરી, એમના પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. 12 લિંગમાં આજે પણ ઘણા તાપી સ્નાન ઘાટ છે જેવા ઘણા સ્થળ છે. લોકો તાપી ઘાટ પર નહાવા માટે આવે છે, જે ભગવાન શ્રી રામ અને માતા સીતાના મોજૂદગીનું પ્રમાણ આપે છે. શાસ્ત્રોમાં તો એવું કહેવાયું છે કે જો ભૂલથી પણ કે અજાણતા કોઈ મૃતદેહના હાડકાં તાપીના જળમાં પ્રવાહિત થઈ જાય છે તો પણ એ મૃત આત્માને મુક્તિ મળી જાય છે. જેવી રીતે મહાકાળના દર્શન કરવાથી અકાળ મૃત્યુ નથી થતું, એવી જ રીતે કોઈ પણ પ્રકારે અકાળથી થયેલા મૃત્યુ પામેલો હોય, અકાળથી મૃત્યુ થયેલો જે શિકાર દેહ હોય એની અસ્થિઓ તાપી જળમાં પ્રવાહિત કરવામાં આવે તો એ અકાળે મૃત્યુ પામેલ વ્યક્તિને મોક્ષ મળી જાય છે. એ પ્રેત યોનિમાં પણ હોય તો પણ એને મુક્તિ મળી જાય છે. આટલું મહત્વ માં તાપીનું છે. તાપી નદીના વહેતા જળમાં કોઈ વિધિ વિધાન કર્યા વગર અતૃપ્ત આત્માને આમંત્રિત કરી તેના બંને હાથમાં જળ લઈ અને મૃત આત્માને શાંતિ અને મુક્તિ માટેનો સંકલ્પ લઈને તે જે હાથમાં જળ લીધું હોય એ પાણી વહેતા પાણીમાં પ્રવાહિત કરી દે તો પણ એ મૃત વ્યક્તિને આત્માને મુક્તિ મળી જાય છે. આટલો મહિમા છે માતા તાપીનો. મુલતાઈનું નારદ કુંડ એ જ સ્થાન છે જ્યાં તાપી પુરાણ ચોરી કર્યા પછી નારદ મુનિને શારીરિક વ્યાધિ થઈ હતી. અહીં સ્નાન કરવાથી તેમને મુક્તિ મળી હતી. સૌથી આશ્ચર્યજનક તથ્ય તો એ છે કે સૂર્યપુત્રી તાપી માતાની સખી સહેલી ચંદ્રદેવની પુત્રી પૂર્ણા છે, જે તેમની સહાયક નદીના રૂપમાં ઓળખાય છે. પૂર્ણા નદી ભેંસદેહી નગરના પશ્ચિમ દિશાના સ્થિત કાશી તળાવમાંથી નીકળે છે. દરેક વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અમાસ અને પૂનમના દિવસે નાહીને આ નદીઓમાં લાભ લે છે. કિંવદંતીઓ અનુસાર સૂર્ય અને ચંદ્રદેવ આપસમાં એકબીજાને વિરુદ્ધ છે, છતાં આવામાં બંનેની પુત્રીઓનું અનોખું મિલન આજે પણ લોકોની શ્રદ્ધાનું અનોખું કેન્દ્ર બન્યું છે. પુરાણોમાં વર્ણન છે કે ભગવાન જટાશંકર ભોળાનાથની જટામાંથી નીકળેલ ભગીરથ ગંગાજીમાં 100 વાર સ્નાન કરવાનું, દેવાદિદેવ મહાદેવના નેત્રોમાંથી નીકળેલ એક ટીપામાંથી શિવપુત્રી માં નર્મદાના દર્શન કરવાથી જે ફળ પુણ્ય મળે છે તે માત્ર તાપી માતાનું સ્મરણ કરવાથી સમાન ફળ મળે છે. આમ તો જ્યારથી આ સૃષ્ટિનું નિર્માણ થયું છે હિન્દુ ધર્મમાં નદીઓને દેવીઓના રૂપમાં પૂજવામાં આવ્યા છે. સૂર્યદેવની લાડકી પુત્રી તથા શનિદેવની બહેન આદિ ગંગાના નામથી પણ પ્રખ્યાત છે. આદિકાળથી લઈને અનંત કાળ સુધી પૂજ્ય નદીઓની જેમ માં તાપી પૂજાતા જ રહેશે. સૂર્યપુત્રી તાપી મુક્તિ માટેનું સૌથી સારું માધ્યમ છે. આપણા ધાર્મિક ગ્રંથો અને વેદ પુરાણોમાં ભારતની પવિત્ર નદીઓમાં સૂર્યપુત્રી તાપીની સહેલી પૂર્ણા છે. સૂર્યપુત્રી તાપી ભારતના કેન્દ્રબિંદુ કહેવાતા મધ્યપ્રદેશના વૈતુલ જિલ્લાના પ્રાચીન મુલતાની, જો કે વર્તમાનમાં આને મુલતાઈ સ્થળથી ઓળખાય છે, ત્યાંના નગર સ્થિત તળાવમાંથી નીકળે છે. નજીકના ગૌમુખમાંથી એક સૂક્ષ્મ ધારના રૂપમાં વહીને ગુજરાતના સુરત પાસે અરબ સાગરમાં મળે છે. તાપી નદીના 7 કુંડ છે: સૂર્યકુંડ, ધર્મકુંડ, પાપકુંડ, તાપી કુંડ, નારદ કુંડ, શનિ કુંડ, નાગા બાબા કુંડ. આ 7 કુંડ બનેલા છે, જેમાં તેની અલગ અલગ ધાર્મિક માન્યતાઓ પ્રચલિત છે. તો બધા જ કુંડનું આપણે થોડું થોડું મહત્વ જાણીએ. તો પહેલા સૂર્યકુંડમાં એવું કહેવાય છે કે સૂર્યદેવે સ્વયં અહીં સ્નાન કર્યું હતું, માટે આ કુંડનું નામ સૂર્ય કુંડ પડ્યું છે. આમાં સ્નાન કરવાથી માણસના સર્વ પાપો નષ્ટ થાય છે. ધર્મકુંડમાં એવું કહેવાય છે કે અહીં સ્વયં યમરાજાએ સ્નાન કર્યું હતું, જેના કારણે આ કુંડનું નામ ધર્મકુંડ પડ્યું છે. તાપ્તી કુંડ, આ કુંડ વિશે કહેવાય છે કે સૂર્યદેવના
પ્રકોપથી પશુ પક્ષી માનવની રક્ષા કરવા માટે તાપી માતાની 3 પરસેવાના ટીપા પડ્યા. એક ટીપું આકાશમાં, બીજું ધરતી પર અને ત્રીજું ટીપું પાતાળ લોકમાં પડ્યું. અને કહેવાય છે કે ત્રીજું ટીપું આ કુંડ પર પડ્યું અને આગળ જઈને આ વહેતી નદી બની. ચોથો કુંડ પાપ કુંડ. આ કુંડ વિશે કહેવાય છે કે કોઈ પાપી માણસ સાચા મનથી તાપીનું ધ્યાન કરે છે તો તેના બધા પાપ ધોવાઈ જાય છે, એટલે આ કુંડનું નામ પાપ કુંડ પડ્યું છે. પાંચમું કુંડ નારદ કુંડ. આ કુંડ વિશે કહેવાય છે કે એક સમયે દેવ ઋષિ નારદે તાપી પુરાણની ચોરી કરી, એના કારણે તેમને કોઢનો રોગ નીકળ્યો. પછી દેવ ઋષિ નારદે તાપીમાં સ્નાન કર્યું અને 12 વર્ષ સુધી તપસ્યા કરી અને પછી તાપી માતાના વરદાન પ્રાપ્ત થયું અને પછી તેમને શ્રાપમાંથી મુક્તિ મળી. એટલા માટે આ કુંડનું નામ નારદ કુંડ પડ્યું. છઠ્ઠું શનિ કુંડ. આ કુંડ વિશે કહેવાય છે કે શનિ ભગવાન આ કુંડમાં સ્નાન કરીને બહેન તાપીને મળવા ગયા હતા, એટલે આ કુંડનું નામ શનિ કુંડ પડ્યું. સાતમું કુંડ નાગા બાબા કુંડ. આ કુંડ વિશે કહેવાય છે કે આ કુંડ નાગ સંપ્રદાયનો કુંડ છે. આ જગ્યા પર તપસ્યા કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા. આ જગ્યા પર સફેદ જનોઈ ધારી શિવલિંગ પણ છે, એટલા માટે આ કુંડને નાગા બાબા કુંડ કહેવાય છે. હવે તાપી નદીનું અસ્તિત્વ અને તાપી નદીના 21 નામો આપણે જાણીશું. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ગીચ જંગલોની વિંધતી ખડકોની છાતી ચીરીને અને હસતી રમતી નિર્દોષ તોફાન કરતી પુણ્યશાળી સલીલ સૂર્યપુત્રી તાપી નદી તાપી જિલ્લાના ચરણ પખાળે છે. તાપી નદી એ સૌથી પુરાતન નદી છે. તાપી પુરાણમાં આપેલા શ્લોકમાં જણાવાયું છે કે યદા ન ગંગા સૂર્ય ન રેવા ના ગોમતી સાભ્રમતી ના ભાષા યદા ના વિશ્વ ચ વિશ્વકર્મા તદા પ્રયાસ કિલ સૂર્ય દેહ. એટલે આનો અર્થ એ છે કે જ્યારે ગંગા, સરયુ, ગોમતી, સાબરમતી જેવી નદીઓનું અસ્તિત્વ ન હતું, જ્યારે ભાષા ન હતી, જ્યારે આ વિશ્વ કે વિશ્વકર્મા ન હતા, ત્યારે પણ તાપી નદીનું અસ્તિત્વ હતું. ભારતીય સંસ્કૃતિમાં માતાનું ગૌરવભર્યું સ્થાન આપવામાં આવ્યું છે. જેમ માતાના ખોળે બાળક ઉછરે છે, તેમ નદીના ખોળે માનવ સંસ્કૃતિ પડે છે. પુરાણમાં કહ્યું છે કે તાપી નદી 21 કલ્પ પહેલા પ્રગટ થઈ છે. તો હવે આપણા મનમાં એ પ્રશ્ન ઊભો થાય કે કલ્પ એટલે શું? તો મિત્રો જણાવું તો શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે એક કલ્પ એટલે 4 અબજ 32 કરોડ વર્ષ. તો એ રીતે 4 અબજ 32 કરોડ વર્ષને 21 સાથે ગુણતા આશરે 91 અબજ વર્ષ થાય. તો આમ તાપી માતા 21 કલ્પ પહેલા પ્રગટ થયા હતા. તાપી માતાનો જન્મ અષાઢ સુદ સાતમના દિવસે થયો હતો. આજે પણ આ શુભ દિવસ તાપી માતાના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કહેવાય છે કે ગંગામાં સ્નાન કરવાથી, રેવામાં દર્શન કરવાથી, સરસ્વતીનું આચમન કરવાથી પવિત્ર થવાય છે, જ્યારે તાપી માતાનું તો માત્ર સ્મરણ કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે. તાપી માતાના 21 કલ્પો આપણે જાણીએ તો 21 કલ્પોના નામ આ પ્રમાણે છે. પહેલું પદ્ય, બીજું પોષ્કર, ત્રીજું શૌર, ચોથું શાંભવ, 5 ચાંદ્ર, છઠ્ઠું કશ્યપ, 7મું ઉપેન્દ્ર, 8મું ઐન્દ્ર, 9મું વારુણ, 10મું મહાબળ, 11 મહેશાન, 12 ઉત્કલ, 13 કુનાલાક, 14 પ્રાકૃતિ, 15 મત્સ્ય, 16 એલાખ્ય, 17 કુર્મ, 18મું વરાહ, 19 આદિવરાહ, 20 કૃષ્ણ વરાહ અને 21 શ્વેત વરાહ. આ 21 કલ્પોના નામ હતા. આમ કુલ 21 કલ્પ જોવા મળે છે. અને હવે આવી જ રીતે આ પ્રમાણે તાપી માતાના 21 નામો પણ છે, જે મિત્રો આ પ્રમાણે છે: સત્યા, સત્યોદ્રવા, શ્યામા, કપિલા, તાપિની, નાસત્યા, સાવિત્રી, કપિલાબિંકા, તપનાહદા, નાસિકોહવા, સહાકારા, સનકા, અમૃતશય નંદિની, સૂક્ષ્મ તારિણી, સૂક્ષ્મ, સૂર્યા, સર્વ વિશાપહા, તિગ્મા,
તિગમારિયા, તારા અને 21મું તામરા. તાપી નદી સાતપુડાની પર્વતમાળામાંથી બેતુલ જિલ્લાના મુલતાઈ નામના ગામ પાસેથી એક તળાવ પાસેથી નીકળે છે. ત્યાં મૂળ તાપી નામે એક રેલવે સ્ટેશન પણ છે. તાપી નદીના કિનારે વસેલા નગરો જોઈએ તો આ પ્રમાણે છે: ધારા, નસીરાબાદ, મેડવાટ, અમલનેર, બુરહાનપુર, જેનાબાદ, નમનખેડા, ભૂસાવલ, જલગાંવ, ઉકાઈ, કાકરાપાર, માંડવી, કડોદ, બૌધાન, કામરેજ, ઉમરા, ભીમપોર, ડુમ્મસ વગેરેનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે બૌધાન ગામ પાસે તાપી નદીને ગુપ્ત રીતે ગૌતમી ગંગા અને સામે કિનારે ગલતેશ્વર આગળ પ્રગટ નારદી ગંગા તાપી નદીને મળે છે, જેથી ગલતેશ્વર આગળ ત્રિવેણી સંગમ થાય છે. આ સ્થળ ખૂબ જ પવિત્ર મનાય છે. એનું મહાત્મય પ્રયાગરાજ અને ત્રયંબકેશ્વર જેટલું જ છે. અહીંથી આગળ તાપી, કામરેજ, કઠોર થઈ, ઉત્તરાણ, અશ્વિની કુમાર થઈ, સુરત, રાંદેર થઈ, ડુમ્મસ પાસે અરબી સમુદ્રમાં વિલીન થઈ જાય છે. તો મિત્રો, આ હતી મા તાપીનો મહિમા, એમના 21 કલ્પોના નામ, માતા તાપીના 21 નામ. તો મિત્રો, તમને જો આ વિડીયો સારો લાગે માતા તાપીનો તો શેર કરજો, લાઈક કરજો, જેથી બીજા લોકોને પણ મા તાપીની કથા મહિમા સાંભળવાનો અવસર મળે અને આપણને પુણ્ય પ્રદાન થાય. ધર્મના રસ્તા પર મારો સાથ જરૂર આપજો. આ વિડીયોને બને એટલો શેર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.